નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની। વડોદરા આમ આદમી પાર્ટીના કાર્યકરની હોટેલમાં પોલીસનો દરોડો પાડવામાં આવ્યો છે। જે આપણે વાત કરીએ તો શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા જૂના છાણી રોડ ચિતસ્વિયા નગરમાં પોલીસનો દરોડો પાડવામાં આવ્યો। દેશી દારૂનું વેચાણ કરતા હોવાના મામલે પોલીસે દરોડો પાડ્યો હતો। ભરત માલીની હોટલના કમ્પાઉન્ડમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ભરત માલી તે આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 2ના ઉમેદવાર હોવાની માહિતી છે। પોલીસના દરોડા પહેલા આપ પાર્ટીનો કાર્યકર ભરત માળી ગાયબ થયો છે। પોલીસે સ્થળ પરથી જો દારૂનું વેચાણ કરતા દિનેશ દેવી પૂજક અને લખનની અટકાયત કરી છે। રાષ્ટ્રીય પાર્ટીના કાર્યકર દ્વારા દારૂના વેચાણની ઘટનાને પગલે રાજકીય ખળબળાટ મચ્યું છે।